બિઝનેસ 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 આજકાલના ટાઈમમાં સૌથી વધારે બધા જ લોકોના મનમાં દિમાગમાં કે માઇન્ડસેટમાં એક જ ક્વેશ્ચન કે એક જ ખ્યાલ આવે છે કે બિઝનેસ કરવું છે બિઝનેસ કરવું છે બિઝનેસ કરવું છે. બટ મેં તમને બધાને આ ક્વેશ્ચન કરું છું કે તમે બિઝનેસ કરવાનું તો વિચારી લીધું છે, પણ શું તમારા મનમાં એ છે કે કયું બિઝનેસ કરવું છે, કયા ટાઈપનું બિઝનેસ કરવું છે અને કઈ રીતે બિઝનેસને સ્ટાર્ટઅપ કરવું છે? ઓબ્વિયસલી આવા ક્વેશ્ચન થતા જ હશે ને મનમાં, બિકોઝ બિઝનેસ તો આજના ટાઈમમાં બધાને જ કરવું છે, પણ પ્રોપર કયું બિઝનેસ છે જે કઈ રીતે ચાલે, એમાં આપણે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને કયા બિઝનેસમાં સૌથી વધારે મુનાફો છે. તો આજની વિડીયોમાં આ જ બધા ક્વેશ્ચનના આન્સર મેં તમારી માટે લઈને આવી ગઈ છું. અને એકવાર ફરીથી તમારા બધાનું ખૂબ જ દિલથી સ્વાગત છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટમાં. જેમ મારા જૂના વ્યુઅર્સ છે જે લોંગ ટાઈમથી અમારા સાથે કનેક્ટેડ છે અમારા આ ચેનલ પર, તો એ બધાને મેં કહી દઈશ કે આ વિડીયો એન્ડ સુધી જોજો, બિકોઝ આ વિડીયો બહુ જ કામની થવાની છે જો તમે પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનું વિચારો છો. અને જે અમારા સબસ્ક્રાઈબર્સ કે વ્યુઅર્સ નવા છે અમારા ચેનલ પર, એ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, બિકોઝ આ વિડીયો એમને બહુ જ એટલે બહુ જ કામમાં આવવાની છે જો તમે પણ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનું વિચારો છો તો. અને આ વિડીયો એ લોકોને જરૂર શેર કરજો જે સ્ટાર્ટઅપ કરવાનું વિચારે છે બિઝનેસે, તો એમને પણ એક હેલ્પ થઈ જાય. બિકોઝ તમે બધા એક કહાવત તો હિન્દીમાં સાંભળી જ હશે ને કે કર ભલા તો હો ભલા. બીજાનું આપણે સારું વિચારશું તો આપણું પણ સારું જ થશે. તો આપણે વાત કરીએ કે ભાઈ બિઝનેસ પણ કયા ટાઈપનું આપણે બિઝનેસ સ્ટાર્ટઅપ કરીએ. તો સૌથી પહેલાં તો હું તમને બધાને એક જ ક્વેશ્ચન કહેવા માંગુ છું કે માણસના એટલે કે નોર્મલી જે પીપલ્સ હોય છે એટલે કે આપણે હોઈએ છીએ એઝ અ હ્યુમન બિંગ, આપણા લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ 3 જ વસ્તુ હોય છે. મૂવી પણ તમે બધા જોઈ હશે કે રોટી કપડાં મકાન. આ 3 વસ્તુ આપણા લાઈફમાં સૌથી વધારે મેન્ડેટરી હોય છે. લોકો રોટી કપડાં મકાન માટે જ સવારથી સાંજ કે આપણે એમ બોલીએ 9 to 5 જોબ કરે છે, રાઈટ? કરે જ છે ને બધા, હું પણ એ જ કરું છું, તો મને પણ એક ખ્યાલ અને એક આઈડિયા છે જ. તો એઝ અ હ્યુમન બિંગ આ 3 વસ્તુ આપણા ડેલી લાઈફ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો રોટી માટે તો આપણે કરીએ જ છીએ, મકાન તો બધા પાસે જ છે, નહીં થશે તો થઈ જશે. હવે વાત કરીએ કપડાની, તો જેમ તમને બધાને ખબર છે કે કપડાં એક એવી વસ્તુ છે જે સૌથી વધારે મેન્ડેટરી અને કમ્પલસરી હોય છે એઝ અ હ્યુમન બિંગ આપણા લાઈફમાં. અને કપડાનું બિઝનેસ એવું છે કે જે વર્ષના 365 દિવસ ચાલે છે. બિકોઝ તમને બધાને ખબર છે કે કપડાની નીડ તો હરેક ઇન્સાનને હોય છે ને આજકાલ તો એટલું વધારે ક્રેઝ છે કપડાનું. તો કપડાનું બિઝનેસ એવું છે ફ્રેન્ડ્સ કે જે વર્ષના 365 દિવસ ચાલે છે. જો તમે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનું વિચારો છો ને તો કપડાનું બિઝનેસ એટલું ફાઇન આઈડિયા છે જે તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. બિકોઝ આ બિઝનેસ એવું છે જે વર્ષના 365 દિવસ ચાલે છે અને કપડાં વર્ષના 365 દિવસ સેલ આઉટ થાય છે. તો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો કે કેટલા લોકો કપડાનું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાનું વિચારે છે યા ફિર ઓલરેડી કરે છે. બીજા કોઈને સજેશન પણ આપજો જેમને કપડાનું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું હોય. અને જેમ તમને બધાને ખબર છે કે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે વુમન્સ એથનિક વિયરમાં, જ્યાં બધા જ કલેક્શન તમને ડિરેક્ટલી ફેક્ટરી રેટ પર પ્રોવાઈડ કરી આપવામાં આવે છે. તો જે અમારા ઓલરેડી વ્યુઅર્સ ગુજરાત સુરતથી છે એ તો ઓળખતા જ હશે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટને, બિકોઝ સુરતમાં આવીએ એટલે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ સૌથી વધારે લોકોના મોઢાથી આપણે સાંભળતા જોઈએ છે. પણ જે વ્યુઅર્સ અમારા સુરતના બહારથી છે, ગુજરાતના બહારથી છે, જો તમે પણ તમારું કપડાનું બિઝનેસ સ્ટાર્ટઅપ જો તમારે કરવું હોય આ આઈડિયા જે મેં આપ્યું છે એના પછી, તો ક્યારે પણ તમે ગુજરાત સુરત વિઝિટ કરો તો ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટની જરૂરથી મુલાકાત લેજો. બિકોઝ અહીંયા તમને તમારા રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ બધા જ આર્ટિકલ, બધા જ વુમન્સ એથનિક વેરના કલેક્શન એક જ છત નીચે મળી જાય છે. અને જેમ મેં કીધું કે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એક ફેક્ટરી આઉટલેટ છે, બધા જ આર્ટિકલ તમને એક ફેક્ટરી રેટ પર પ્રોવાઈડ કરી આપવામાં આવે છે. હવે વાત કરીએ આર્ટિકલ્સની, તો ઈશિતા હાઉસમાં તમને સાડીઝ, કુર્તીઝ, લહેંગા, ડ્રેસ મટીરિયલ, ફેબ્રિક, રો મટીરિયલ, રેડીમેડ બ્લાઉઝ, એટલે કે એટલા બધા આર્ટિકલ્સ છે કે એક વિડીયોમાં કેવું પોસિબલ નથી, એટલે મેં શોર્ટમાં તમને કહી દઉં છું કે વુમન્સ એથનિક વેરમાં બધા જ કલેક્શન તમને ઈશિતા હાઉસ પ્રોવાઈડ કરી દે છે, પણ ડિરેક્ટલી ફેક્ટરી રેટ પર. તો સૌથી પહેલાં આપણે કપડાનું બિઝનેસ કરવો છે તો પહેલી જે કડી હોય છે, પહેલું જે આપણે સ્ટેપ હોય છે એ હોય છે કે તમે એક પરફેક્ટ મેન્યુફેક્ચરર સાથે જોડાઓ. બિકોઝ જ્યારે પણ તમે એક મેન્યુફેક્ચરર સાથે જોડાવો છો તો ત્યાંથી તમને જે પણ પ્રોડક્ટ્સ છે એ ડિરેક્ટલી ફેક્ટરી રેટ પર મળી જાય છે. બિકોઝ ફેક્ટરી છે તો બધા જ આર્ટિકલ ત્યાં ફેક્ટરી રેટ પર જ તમને પ્રોવાઈડ કરી આપવામાં આવે છે, એટલે કે તમને સસ્તા રેટમાં પ્રીમિયમ ક્વોલિટી પણ મળી જાય છે. અને ઈશિતા હાઉસમાં જેમ મેં તમને બધાને એક
આન્સર આપી દઉં કે ઈશિતા હાઉસને ક્વોલિટી કિંગના નામથી ઓળખવામાં આવે છે, એટલે કે અહીંયા તમને ફેક્ટરી રેટ પર પ્રીમિયમ ક્વોલિટી કલેક્શન પ્રોવાઈડ કરી આપવામાં આવે છે. જે તમે માર્કેટમાં 15-20 હજારની સાડી લો છો એ જ ઈશિતા હાઉસમાં તમને 2 થી 3 હજારની રેન્જમાં મળી જાય છે, બટ ક્વોલિટી એ જ મળે છે જે તમને માર્કેટમાં 15 થી 20 હજારની રેન્જની સાડીમાં મળે છે. હવે વાત કરીએ સાડીઝની, તો ઈશિતા હાઉસમાં કોટન અને સિલ્કના સાડીઝ 145ની સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જાય છે. વાત કરીએ પ્રિન્ટેડ સાડીઝની, તો 100 રૂપિયાની સ્ટાર્ટિંગ રેન્જમાં તમને પ્રિન્ટેડ સાડીઓના કલેક્શન મળી જાય છે. જો તમારે પર્ટિક્યુલર હરેક આર્ટિકલ્સના પ્રાઇસ ટેગ જાણવો હોય યા તો સ્ટાર્ટિંગ પ્રાઇસ જાણવી હોય તો સ્ક્રીન પર આપણે નંબર આપ્યા છે, ત્યાં કોન્ટેક્ટ કરો. તમને પ્રાઇસ રેટ શું છે, ક્વોલિટી શું છે, પ્રોડક્ટ શું છે, બધી જ જાણકારી ઘરે બેસીને અમારી બેકએન્ડ ટીમ દ્વારા પ્રોવાઈડ કરી આપવામાં આવે છે. તો સ્ક્રીન પર આપણે નંબર આપ્યા છે, ત્યાં કોન્ટેક્ટ કરો. જ્યારે પણ આવો છો વિઝિટ કરવા તો આપણે નંબર આપ્યા છે, ત્યાં કોન્ટેક્ટ કરો. તમને પિકઅપ એન્ડ ડ્રોપની સુવિધા મળી જાય છે. બિકોઝ જ્યારે પણ તમે સુરત આવો છો તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સુરતની ઓલ ઓવર એશિયામાં ફેમસ છે. તો અહીંયા બહુ બધા તમને મેન્યુફેક્ચરર મળી જાય છે જે હોતા નથી મેન્યુફેક્ચરર, બટ તમને ખોટું કહીને એમને શોપ પર લઈ જાય છે અને તમને ખોટા રેટ્સમાં એટલે કે વધારે રેટ્સમાં આપીને એમ કહે છે કે ભાઈ એક મેન્યુફેક્ચરિંગ રેટ છે, એક ફેક્ટરી રેટ પણ છે, પણ એવું કંઈ પણ હોતું નથી. એટલે જો તમારી સાથે આવા કોઈ સ્કેમ નહીં થાય એટલે જ મેં તમને વારંવાર કહું છું, કન્ટિન્યુ કહું છું કે સ્ક્રીન પર નંબર ચાલે છે, ત્યાં કોન્ટેક્ટ કરો. આવો છો તો કોલ કરો, પિકઅપ એન્ડ ડ્રોપની સુવિધા મળી જશે અને ડિરેક્ટલી તમે આવી જશો સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ યુનિટ એટલે કે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ. નહીં બી આવો તો ટેન્શન લેવાની જરૂરત નથી. તમારી માટે ઈશિતા હાઉસ હર એક ટાઈમ પર હર એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. અહીંયા તમે નથી પણ આવતા અને તમારે ઈશિતા હાઉસથી જોડીને તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું છે તો આપણે લાઈવ વિડીયો કોલની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરીએ છીએ. ત્યાં તમે લાઈવ વિડીયો કોલ કરો, તમારે જે પણ ટાઈપના પ્રોડક્ટ જોઈએ છે તમારા ટેસ્ટના અકોર્ડિંગ અહીંયા બધા જ ટાઈપના પ્રોડક્ટ પ્રોવાઈડ કરી આપવામાં આવે છે. તમે ઇન્ડિયાના કોઈ પણ ખૂણેથી છો, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, બધા જ ટાઈપના ટેસ્ટ તમને ઈશિતા હાઉસમાં મળી જાય છે. બિકોઝ ભાઈ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો ટેસ્ટ તો તમને મળી જ જવાના છે અને ટેસ્ટની સાથે સાથે તમને ક્વોલિટી પણ પ્રોવાઈડ કરી આપવામાં આવે છે ડિરેક્ટલી ફેક્ટરી રેટ પર. તો લાઈવ વિડીયો કોલની ફેસિલિટી પણ તમને પ્રોવાઈડ કરી આપવામાં આવે છે અને તમે ઇન્ડિયાના કોઈ પણ ખૂણેથી છો તો તમે કેશ ઓન ડિલિવરીના થ્રુ બધા જ આર્ટિકલ ઘરે બેસીને પણ મંગાવી શકો છો. તો ભાઈ આટલી બધી ફેસિલિટીઝ મળે છે, એક પરફેક્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, કલેક્શન તમને પ્રીમિયમ ક્વોલિટીમાં મળી જાય છે. તો આઈ થિંક જો તમારે બિઝનેસ સ્ટાર્ટઅપ કરવું હોય ને, જો જે સ્ટાર્ટઅપ કરવાનું વિચારે છે ને એ વિચારવાથી કંઈ થતું નથી. બિકોઝ તમે બધાએ સાંભળ્યું જ હશે, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તો ભાઈ એક્શન ટેકર બનો હંમેશા. બિકોઝ લાઈફમાં આપણે આગળ વધવું હોય ને તો આપણે એક્શન ટેકર સૌથી પહેલાં બનવું પડે છે. તો વિચારો નહીં, સ્ક્રીન પર નંબર ચાલે છે, કોન્ટેક્ટ કરો, ઈશિતા હાઉસથી જોડાઓ. સૌથી મોટી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જ્યાં તમારી બધી જ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ જશે. અને જે બેસ્ટ આઈડિયા મેં તમને આપ્યું છે કે ક્લોથિંગ બિઝનેસ તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. બિકોઝ વર્ષના 365 દિવસ આ બિઝનેસ ચાલે છે, બધાને જ રિક્વાયરમેન્ટ હોય છે ડેલી લાઈફમાં ક્લોથિંગની. અને ભાઈ લેડીઝ ગાર્મેન્ટમાં તમને બધાને ખબર છે કે કેટલો બધો મુનાફો હોય છે આ બિઝનેસમાં આપણે સ્ટાર્ટઅપ કરીએ. હવે પર્ટિક્યુલર તમે એક જ આર્ટિકલમાં કરો છો, સાડીઝમાં કે કુર્તીઝમાં કે કોઈ પણ પર્ટિક્યુલર લેડીઝ ગાર્મેન્ટમાં, તો તમને બધાને ખબર છે કે લેડીઝને એટલી બધી આદત હોય છે કપડાં પહેરવાની, નવા નવા કપડાં પહેરવાની. તો આ બિઝનેસ એવું છે કે વર્ષના 365 દિવસ ચાલે છે અને મુનાફો તમને થાય જ છે. તો ભાઈ કમેન્ટ સેક્શનમાં કહેજો કે કોણ વુમેન્સ ગાર્મેન્ટમાં બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા જાય છે અને કોણ ઈશિતા હાઉસ વિઝિટ કરે છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક આવા જ બિઝનેસ ટિપ્સ સાથે જે તમને બિઝનેસમાં મુનાફો આપે યા ફિર જે તમને હેલ્પ આઉટ કરે કે તમારે કયા ટાઈપના બિઝનેસ કરવા છે યા તો કઈ રીતે તમારું બિઝનેસ તમારે ક્લોથિંગ બિઝનેસમાં સ્ટાર્ટઅપ કરવું છે. તો કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમે તમારું ક્લોથિંગ બિઝનેસ ક્યારે સ્ટાર્ટઅપ કરો છો અને ઈશિતા હાઉસ ક્યારે વિઝિટ કરો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક આવા જ નવા ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે. ધન્યવાદ.